હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૂકી મગની દાળ રેસીપી। આ રેસીપીને કુકરમાં નહીં બનાવીએ, આપણે કઢાઈમાં જ બનાવીશું। મગની દાળને મેં 4 થી 5 કલાક માટે પલાળીને રાખી હતી અને તેને 3 પાણીએ ધોઈ લીધી છે। અહીંયા મેં એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે, 1 ચમચી રાઈ નાખી છે, 1 ચમચી જીરું નાખ્યું છે, તેજપત્તું અને લાલ આખા મરચાં નાખ્યા છે અને 2 લીલા મરચાંને કટ કરીને તે નાખ્યા છે તેની અંદર, અને એક ડુંગળી ઝીણી સમારીને તેની અંદર નાખી છે। હવે આને આપણે મિક્સ કરી લઈશું અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખી છે અને 2 મોટા ટામેટાં નાખ્યા છે, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર। એ બધા મસાલાને આપણે હવે મિક્સ કરી લઈશું અને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જે દાળ હતી તે દાળ તેની અંદર નાખીશું અને આને હળવા હાથે મિક્સ કરી લઈશું। દાળ મિક્સ થઈ ગઈ છે। હવે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તેને મિક્સ કરીને હવે તેની અંદર 1 ચમચી ગરમ મસાલો નાખ્યો છે અને કસ્તુરી મેથી નાખી છે। આ દાળને હવે 7 થી 8 મિનિટ સુધી ગેસની ફ્લેમ સ્લો રાખવી અને 7 થી 8 મિનિટ સુધી તેને થવા દેવું। 8 મિનિટ થઈ ગઈ છે। મગની દાળ તૈયાર છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।